ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામમાં 12મી ફેબ્રુઆરીએ મળેલા 33 વર્ષીય પરિણીત મહિલા પૂજા પટેલના મૃતદેહ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। શરૂઆતમાં અકસ્માત જેવી લાગતી ઘટના હકીકતમાં એક સુનિયોજિત હત્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસ મુજબ પૂજા પટેલ અને નિલેશ પરમાર વચ્ચે પ્રેમ સંબંધ હતો। ઘટના રાત્રે જ્યારે પૂજાનો પતિ નોકરી પર ગયો હતો ત્યારે બંને એક બંધ માર્બલના કારખાનામાં મળ્યા હતા। અહીં બંને વચ્ચે સાથે ભાગી જવાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તકરાર દરમિયાન આવેશમાં આવી નિલેશે પૂજાને ધક્કો માર્યો, જેના કારણે તેનું માથું પથ્થર સાથે અથડાતા ગંભીર ઈજા થઈ અને ઘટના સ્થળે જ તેનું મોત થયું। હત્યા બાદ આરોપીએ ગુનો છુપાવવા માટે પોતાના મિત્રની મદદથી મૃતદેહને કારખાનાથી આશરે 700 મીટર દૂર સ્વામિનારાયણ મંદિર નજીક રોડ પર ફેંકી દીધો, જેથી મામલો અકસ્માત લાગે। પરંતુ શરીર પરના નિશાન અને એફએસએલ તપાસમાં મળેલા પુરાવાઓએ આખું રહસ્ય ઉકેલી નાખ્યું। પોલીસે ગણતરીના કલાકોમાં જ નિલેશ પરમારને ઝડપી પાડ્યો। પૂછપરછ દરમિયાન તેણે ગુનો પણ કબૂલી લીધો। હાલ અદાલતે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે હવે આ કેસમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે।